Good. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 56 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, તે પછીથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી કરી અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. મૂળ ગાથામાં એમ કહ્યું કે હે ભવ્ય પુરુષો, કાંઈ પણ ચેષ્ટા ના કરો, બોલો નહીં, ચિંતવન ના કરો, જેથી આત્મા આત્માની અંદર લીન થઈને સ્થિર થાય છે અને આ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. અને પછી એ ધ્યાનને બીજા 65 શબ્દો દ્વારા પૂજ્ય બ્રહ્મદેવજીએ વર્ણવ્યું છે અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી કરી રહ્યા છે એ આપણે અત્યારે કરી રહ્યા છીએ. એમાં 16 શબ્દ દ્વારા જે કહેવામાં આવ્યું ધ્યાનનું સ્વરૂપ એને પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું. આજે આગળ 17 માંથી આગળ લઈએ છીએ. 16 નું સહેજ પુનરાવર્તન કરીએ. 15 ની અંદર તો શુદ્ધાત્મક જ્ઞાન એ જ ધ્યાન છે એમ કહ્યું અને ત્યાર પછી 16 ની અંદર એમ કહ્યું કે તે જ ધ્યાન કરવા યોગ્ય જે શુદ્ધ પારિણામિક ભાવ છે તે રૂપ છે. શુદ્ધ પારિણામિક ભાવ એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે અને એવા ભાવ રૂપે શુદ્ધ પારિણામિક ભાવ એવા ભાવ રૂપે છે તે પર્યાય છે. એટલે ધ્યાન કરવા લાયક તો પરમ પારિણામિક ભાવ છે, એ તો ધ્યાનનો વિષય થયો. પણ જે પર્યાયમાં રાગ મન નિમિત્તની અપેક્ષા છૂટી જે મોક્ષ માર્ગ પ્રગટ્યો તેને પરમ પારિણામિક ભાવ કહીએ છીએ. એટલે અહીંયા જે પરમ પારિણામિક ભાવ જે છે, પરમ ભાવ એના લક્ષ્ય થતો જે ભાવ એ પર્યાય એટલે કે છે કે જે પર્યાય પરમ પારિણામિકને કબૂલ્યો તેવા પ્રતીતિ જ્ઞાન અને રમણતાને ત્રણેયને પરમ પારિણામિક ભાવ કહીએ છીએ. દયા દાન વિકલ્પ પરમ પારિણામિક ભાવનું રૂપ નથી, તે કુરૂપ છે. એક રૂપ વસ્તુની નિર્વિકલ્પ દશા પ્રગતિ તે પારિણામિકનું રૂપ છે. અહીં પર્યાયને અભેદ કરી વર્ણવે છે. પર્યાય એ દ્રવ્ય સાથે અભેદ થાય છે એટલે પરમ પારિણામિક ભાવ સાથે અભેદ થાય છે અને જે પર્યાય પ્રગટ થઈ છે એ અપેક્ષાએ પારિણામિક ભાવ રૂપ એમ કહેવામાં આવ્યું છે. ચિદાનંદે પુણ્ય પાપના વિકલ્પ રહિત થઈ નિર્મળ દશા પ્રગટ કરી તે ધ્રુવનું રૂપ છે, એનું રૂપ છે. હવે આગળ લઈએ છીએ આજે 17મું. તે જ ધ્યાન ભાવના સ્વરૂપ છે. ધ્યાન ભાવના સ્વરૂપ છે. જે નિર્વિકલ્પ ધ્યાન થયું છે એ ધ્યાન ભાવના સ્વરૂપ છે. ગુરુદેવ સમજાવે છે કે આત્માની પર્યાયમાં વિતરાગી જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટે તે ધર્મ ધ્યાન છે. લોકો બહારમાં નમસ્કાર મંત્ર ગણવામાં
ક્રિયાકાંડમાં ધર્મ ધ્યાન મનાવે છે તે ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાન 4થા થી 7મા ગુણસ્થાનમાં હોય એ પહેલા કોઈ ધર્મ ધ્યાન હોતું નથી. લોકો 12મા નમસ્કાર મંત્ર ગણવામાં અને એવી ધાર્મિક ક્રિયાઓ વગેરેમાં એમાં ક્રિયાકાંડમાં ધર્મ ધ્યાન મનાવે છે તે ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાનને કહેનારા દેવગુરુ શાસ્ત્ર કેવા હોય તેની જેને ખબર નથી તેને ધર્મ ધ્યાન હોઈ શકે નહીં. શુદ્ધ આત્માની પ્રતીતિ કરી અને લીનતા કરી તેને ધર્મ ધ્યાન કહીએ છીએ. વચમાં શુભરાગ આવે છે પણ તે ધર્મ ધ્યાન નથી. પરનું અવલંબન છોડી આત્માના આશ્રયે ધર્મ પ્રગટે તે ધ્યાન છે. જ્યાં સુધી પરનું અવલંબન છે, સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા કે સિદ્ધ ભગવાનનું અવલંબન છે, ત્યાં સુધી શુભભાવ છે એ ધર્મ ધ્યાન નથી. કેટલાક પંડિતો વગેરે પણ તત્વ નિર્ણયની વાત કરી અને એને ધર્મ ધ્યાનમાં કપાવી દીધું, પણ એમ નથી. તત્વ નિર્ણય ચિંતન રૂપ જે છે એ ધર્મ ધ્યાન નથી. જે વિકલ્પ છે તે ધર્મ ધ્યાન નથી. ધર્મ ધ્યાનમાં તો મન, વાણી, કાયાનું અવલંબન રહેતું નથી, માત્ર સ્વરૂપનું અવલંબન હોય છે અને એ તો નિર્વિકલ્પ દશા છે. એટલે એ તત્વ નિર્ણય ચિંતવન એ કાંઈ ધર્મ ધ્યાન નથી. પંડિત ટોડરમલજીની ચિઠ્ઠી, રહસ્યની ચિઠ્ઠીમાં જે વાત આવી એના મોટા પંડિતોએ બીજા બધાએ પણ એવા જ અર્થ કર્યા છે. એ ધર્મ ધ્યાન ને ધર્મ ધ્યાન વિશે આખી વાત જે કરી એમાં ક્યાંય એ રીતે તો વાત આવી નહીં કે નિર્વિકલ્પ ધ્યાનમાં જ ધર્મ ધ્યાનની શરૂઆત થાય છે. 4થા થી 7મા ગુણસ્થાનમાં ધર્મ ધ્યાન છે તો પછી નિર્વિકલ્પ ધ્યાન વિના ધર્મ ધ્યાન હોઈ શકે નહીં. શાસ્ત્રના અભ્યાસ, એના અર્થ કરવા, વસ્તુ સ્વરૂપને અનેક નય દ્વારા સમજવું, એવા નિર્ણય કરવા, એ બધું ધર્મ ધ્યાન નથી એમ કે છે. એ બધો શુભરાગ છે, એ ધર્મ ધ્યાન નથી. કેમ કે ત્યાં પરનું અવલંબન છે. પરનું અવલંબન છોડી આત્માના આશ્રયે ધર્મ પ્રગટે તે ધ્યાન છે અને એ જ ધ્યાન ભાવના સ્વરૂપ છે. એ ધ્યાન ભાવના સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે પ્રથમ હાથો પાડ કે આ સાચી વાત છે. આગળ 18 મૂકે છે તે જ શુદ્ધ ચારિત્ર છે. આ જે નિર્વિકલ્પ ધ્યાન થયું સ્વરૂપના લક્ષ્ય, એ જ શુદ્ધ ચારિત્ર છે. ગુરુદેવ સમજાવે છે કે તે નિશ્ચય મોક્ષ માર્ગને ચારિત્ર કહે છે. આ જે 4થા ગુણસ્થાનથી શરૂ કરી નિર્વિકલ્પ ધ્યાન, ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને એમાં જ્યારે સ્વરૂપનું લક્ષ્ય થયું છે તો એ નિશ્ચય મોક્ષ માર્ગ છે અને એ નિશ્ચય મોક્ષ માર્ગને ચારિત્ર કહે છે, જેમાં રત્નત્રયના પરિણામ છે. ચારિત્ર હોય ત્યાં સમ્યક દર્શન જ્ઞાન હોય જ છે. મોક્ષ માર્ગ 3 નથી. શુદ્ધ આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતાને શુદ્ધ ચારિત્ર કહીએ છીએ. શુદ્ધ આત્માની પ્રતીતિ, શુદ્ધ આત્માનું જ્ઞાન અને શુદ્ધ આત્મામાં રમણતાને શુદ્ધ ચારિત્ર કહીએ છીએ. મુનિને 5 મહાવ્રત સહિત 28 મૂળ ગુણના પાલનની પ્રવૃત્તિ ઉઠે તે ખરેખર નિશ્ચયથી ખરેખર ચારિત્ર કહેવાય નહીં, એ વ્યવહાર ચારિત્ર કહેવાય. એને વ્યવહાર ચારિત્ર કહેવાય. તો એ શુભભાવ રૂપ છે. અહીંયા જે શુદ્ધ ચારિત્રની વાત કરી છે એ નિશ્ચય ચારિત્રની વાત છે અને એવું નિશ્ચય ચારિત્ર નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે આ જે 5 મહાવ્રત સહિત જે 28 ગુણના પાલનની જે વૃત્તિ ઉઠે છે
તેમાં તો સ્વવિકલ્પ છે, એટલે એ ખરેખર ચારિત્ર નથી. જો નિશ્ચય પ્રગટે તો તેને વ્યવહાર ચારિત્ર કહે છે. 28 મૂળ ગુણના પાલન સહિતની વૃત્તિ એનું તરફનું લક્ષ્ય એ બધાને ચારિત્ર કહે, પણ એ વ્યવહાર ચારિત્ર કહે, અને એ પણ ક્યારે? તે નિશ્ચય પ્રગટે તો. એમને એમ કોઈ સમ્યક દર્શન વિના દીક્ષા લઈ લે અને 28 મૂળ ગુણ સહિત ચારિત્ર પાળે તો એ ચારિત્રને શુભભાવ કહેવાય, વ્યવહાર ચારિત્ર કહેવાય નહીં. એને નિશ્ચયથી રત્નત્રયના પરિણામ થાય તો એના ચારિત્રને નિશ્ચય ચારિત્ર કહેવાય, એ મોક્ષ માર્ગ કહેવાય. સમ્યક મોક્ષ માર્ગને આ બધા નામો લાગુ પડે છે. કપડા હોય તેને તો ચારિત્ર છે જ નહીં, એટલે અહીંયા તો મુનિના ચારિત્રની અપેક્ષાથી વાત છે. મુનિનું ચારિત્ર જે છે એમાં તો નિર્ગ્રંથપણું છે. નિર્ગ્રંથપણું છે તો પછી એને કોઈ પરિગ્રહ હોય જ નહીં. પરિગ્રહના નિમિત્ત પણ હોય નહીં. કોઈને એમ થાય કે મુનિને પરિગ્રહ તો છૂટ્યો છે, પછી કપડા ક્યાં એને નડે છે, એમ નહીં. કપડા રાખવાનો જે વિકલ્પ જે છે અંદર પડ્યો છે, એટલો વિકલ્પ ભાવ એ નિમિત્ત કારણ છે, એ પણ હોય નહીં. શું કહે છે અહીંયા? કપડા હોય તેને તો ચારિત્ર છે જ નહીં. કપડા છૂટ્યા તે પણ ચારિત્ર નથી. વસ્ત્ર પાત્ર બધું છોડી દીધું હોય, કાંઈ પણ હોય નહીં, નગ્ન દશા હોય તો કહે છે કે તે પણ ચારિત્ર નથી. અહીંયા તો નિશ્ચય ચારિત્રની વાત ચાલે છે, જે નિર્વિકલ્પ ધ્યાન રૂપ છે, જેમાં નિશ્ચય રત્નત્રયના પરિણામ થઈ રહ્યા છે, જે વખતે ઉપયોગ શુદ્ધ છે, જે વખતે દ્વૈત નથી, સ્વ સાથે એક રૂપ થઈ જાય છે, જે વખતે એને સંવરની દશા છે, કોઈ આશ્રવ થતા નથી અને શુદ્ધિની વૃત્તિ થાય છે, એ ચારિત્રની અહીંયા તો વાત ચાલે છે, જેમાં એને અપૂર્વ આનંદ 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 હોય છે. ગુરુદેવ કહે છે કે કપડા છૂટ્યા તે પણ ચારિત્ર નથી, અને જે શુભરાગ થયો તે પણ ચારિત્ર નથી. શુદ્ધ આત્માની પ્રતીતિ, જ્ઞાન અને રમણતાને ચારિત્ર કહીએ છીએ. એ પછી 19મું છે, તે જ અંતરંગ તત્વ છે. અંતરંગ તત્વ આપણે માત્ર એને દ્રવ્યાર્થી જ્ઞાનના વિષયભૂત જાણીએ તો એ માહિતી થઈ. અંતરંગ તત્વ છે એ અનુભૂતિ રૂપ છે. પહેલા તો એવો નિર્ણય થવો જોઈએ કે અંતરંગ તત્વ એ અનુભૂતિ રૂપ છે, અને જ્યારે એવી અનુભૂતિ થાય ત્યારે જ એને અંતરંગ તત્વ પ્રાપ્ત થયું છે. ત્યાં સુધી બધાને અંતરંગ તત્વ, શુદ્ધ અંતરંગ તત્વ તો છે જ, એવું જ બધાનું શુદ્ધ દ્રવ્ય છે જ, ત્રિકાળ છે. અહીંયા નિયમસારની વાતને પણ અહીંયા સમજાવે છે અને કહે છે કે આ જે ધ્યાન જે છે એને અંતરંગ તત્વ જ્યારે કહેવામાં આવ્યું છે તો કઈ રીતે છે, બધી અપેક્ષાઓને ગુરુદેવે અહીંયા સમજાવી છે, ખૂબ વિસ્તાર કર્યો છે. ગુરુદેવ કહે છે કે નિયમસારમાં પરમ અંતરંગ તત્વ કયું છે. નિયમસારમાં ભગવાન કુંકુંદાચાર્ય નિયમસાર જે પોતાની ભાવના માટે બનાવ્યું, એમાં પરમ અંતરંગ તત્વ કયું છે? નિયમસારમાં પરમ અંતરંગ તત્વ કયું છે? તે શું છે? તો કહે છે કે તે ત્રિકાળ છે. એ ત્રિકાળ અંતરંગ તત્વ છે, એ પરમ અંતરંગ તત્વ નિયમસારમાં એને કહ્યું છે. અને એના લક્ષ્ય જે પરિણામ થાય છે એને અહીંયા અંતરંગ તત્વ કહ્યું છે. અહીં આત્માના આશ્રય પ્રગટતી પર્યાયને અંતરંગ તત્વ કહે છે. નિયમસારમાં ધ્રુવ એક રૂપ સ્વભાવને અંતરંગ તત્વ કહેલ છે. એ પરમ અંતરંગ તત્વ કહ્યું છે. અને સંવર, નિર્જરા અને મોક્ષ પર્યાય, હવે એ તો નિર્મળ પરિણામ છે. જ્યારે એવું પોતાનું સ્વરૂપ છે
એનો આશ્રય કરે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જે પરિણામ થાય છે એ પરિણામ સંવર, નિજરા અને મોક્ષના પરિણામ એ પર્યાય છે. એને ત્યાં નિયમસારની અંદર બહિરંગ તત્વ કહેલ છે. એને બહિરંગ તત્વ એમણે જે કહ્યું છે એ અપેક્ષાથી કહ્યું છે, કેમ કે શાસ્ત્ર પોતાની ભાવના માટે બનાવ્યું છે. તો દ્રષ્ટિ કુંકુંદાચાર્ય ભગવાનની જયારે સ્વરૂપ તરફ રહે છે તો એ જ અંતરંગ તત્વ છે બસ. અને એ અંતરંગ તત્વ તરફ દ્રષ્ટિ રહે છે અને જે પરિણામ નિર્મળ થઈ રહ્યા છે સંવર, નિજરા અને મોક્ષની પર્યાય, મોક્ષ માર્ગની પર્યાય એ પરિણામ થઈ રહ્યા છે. તો એ પરિણામને પણ કુંકુંદાચાર્ય ભગવાને બહિરંગ તત્વ કહેલ છે. એટલે એક સમય માટે પણ એ પોતે પોતાના અંતરંગ તત્વને જે ત્રિકાળ છે એને એક સમય માત્ર માટે પણ એ ભૂલવા માંગતા નથી. એવી કુંકુંદાચાર્ય ભગવાનની જયારે દ્રષ્ટિ છે ત્યારે એમણે નિયમસારમાં એને પરમ અંતરંગ તત્વ કહ્યું છે. અને એનું લક્ષ્ય કરતા જે સંવર, નિજરા અને મોક્ષ માર્ગની પર્યાય થાય છે, નિર્મળ પરિણામ છે, રત્નત્રયના પરિણામ છે, એને બહિરંગ તત્વ કહેલ છે. પણ એ પર્યાયની અહીંયા વાત ચાલે છે કે એવા પરિણામ થઈ રહ્યા છે, એવા નિર્મળ પરિણામ થઈ રહ્યા છે. તો એ ધ્યાન છે, નિશ્ચયથી એ ધ્યાન છે. અને એને અહીં મોક્ષ માર્ગ પર્યાયને અંતરંગ તત્વ કહેલ છે. એને અહીંયા મોક્ષ માર્ગની એવી પર્યાયને અંતરંગ તત્વ કહેલ છે. અને પુણ્ય પાપ આશ્રવ બંધ તત્વને પુણ્ય પાપ આશ્રવ બંધ એ બધા પરના લક્ષ્ય તથા પરિણામ છે, તથા મહાવ્રત આદિના વિકલ્પને એ બધાને બહિરંગ તત્વ કહેલ છે. અહીંયા એ રીતે આખી વાત છે. મોક્ષ માર્ગના નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એને અંતરંગ તત્વ કહ્યું છે. અને પરના લક્ષ્ય થતા આ બધા પરિણામ જેમાં શુભ ભાવ, અશુભ ભાવ હોય, જેને કારણે આશ્રવ થાય, બંધ થાય, અને એમાં પછી શુભ ભાવમાં તો મહાવ્રત આદિના વિકલ્પ પણ હોય, એ બધાને બહિરંગ તત્વ કહેલ છે. અહીંયા નિયમસારમાં દ્રવ્ય દ્રષ્ટિના જોરે એક સમયની પર્યાય ક્ષણિક હોવાથી, નિયમસારમાં દ્રવ્ય દ્રષ્ટિના જોરે એક સમયની પર્યાય ક્ષણિક હોવાથી પુણ્ય પાપ આદિ સાતેનો વસ્તુ સ્વભાવમાં પ્રવેશ નથી, માટે તેને બહિરંગ તત્વ કહેલ છે. બધાને બહિરંગ તત્વ કહેલ છે. એટલે ત્યાં એ સંવર, નિજરા અને મોક્ષ માર્ગની પર્યાય જે છે એ મોક્ષ તત્વ એ બધાને પર્યાય રૂપ જે છે બધાને પણ એ ત્યાં નિયમસારની અંદર બહિરંગ તત્વ કહેલ છે. આ તો બહિરંગ તત્વ છે જ, પુણ્ય પાપ આશ્રવ બંધ એ તો છે જ, પણ નિયમસારમાં સંવર, નિજરા અને મોક્ષ માર્ગ એ મોક્ષની પર્યાય એ બધાને પણ બહિરંગ તત્વ એટલા માટે કહ્યું છે કે એ દરેક સમયે સમયે થતી પર્યાય છે. તો એવી એક સમયની પર્યાય ક્ષણિક છે. એટલા માટે એ સાતેનો વસ્તુ સ્વભાવમાં પ્રવેશ નથી. વસ્તુ સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, એમાં એ નથી, માટે તેને બહિરંગ તત્વ કહેલ છે. અને પરમ પારિણામિક ભાવને જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, જે ત્રિકાળ છે, એક સરખું રહે છે, એ પરમ પારિણામિક ભાવને ત્યાં નિયમસારમાં અંતરંગ તત્વ કહેલ છે. બહુ સરસ વાત છે પ્રભુ. આવી વાત વારંવાર કઈ સાંભળવા મળતી નથી. પૂજ્ય ગુરુદેવની કરુણા છે કે બધું સ્પષ્ટ કરતા જાય છે. આગળ કહે છે કે અહીં શુદ્ધ આત્માના આશ્રય નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર પ્રત્યા તેને અંતરંગ તત્વ કહેલ છે. અહીંયા જે વાત ચાલી રહી છે, આ 65 બોલ દ્વારા જે નિર્વિકલ્પ ધ્યાનની વાત ચાલી રહી છે, એમાં આત્માના આશ્રય નિર્વિકલ્પ, વિકલ્પ રહિત, અને વિકલ્પ રહિત છે તો શુભ કે અશુભ ભાવ પણ હોય નહીં, રાગ દ્વેષ પણ હોય નહીં,
અને શુદ્ધ આત્માના આશ્રય છે એટલે એની સાથે એકરૂપતા થઈ છે સ્વરૂપ સાથે, અને જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પરિણામ થયા છે તો તેને અંતરંગ તત્વ કહેલ છે. દેવગુરુ શાસ્ત્ર એ તો બહિરંગ તત્વ છે જ, એ તો આપણે જાણીએ છીએ, એ તો આપણા પોતાથી જુદા છે, પણ તે પ્રત્યેનો શુભ રાગ, એવો વિનય, એમના પ્રત્યેની ભક્તિ, આ બધું જે છે એને પણ બહિરંગ તત્વ કહેલ છે. નિર્મળ પર્યાયમાં રાગનો અંશ નથી, માટે તેને મોક્ષ માર્ગ કહે છે, નિશ્ચય મોક્ષ માર્ગ કહે છે, અને તે અંતરંગ તત્વ અહીંયા કહ્યું છે. તેને અંતરંગ તત્વ અહીંયા કહ્યું છે. એ પછી બીજા દિવસના પ્રવચનની અંદર આગળ ગુરુદેવ કહે છે કે આ 65 નામની વાત ચાલી રહી છે, તો કે આ જે બધા નામો કયા છે તે નિશ્ચય મોક્ષ માર્ગના પર્યાય નામો છે, નિશ્ચય મોક્ષના નામ છે, નિશ્ચય મોક્ષની પર્યાય જે છે એના બધા નામ છે. આત્મા ધ્રુવ સ્વભાવી છે, તેની પ્રતીતિ કરીને થતા વિતરાગી ભાવમાં પરમ આનંદનો પ્રતિભાસ થવો તે મોક્ષ માર્ગ છે. પુણ્ય પાપનો ભાસ થવો તે દુઃખનો ભાવ છે. મન, વાણી, દેહથી ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જુદો છે અને વિકારથી પણ વેગળો છે, વિકારથી તો ઘણો દૂર છે. તેવા ધ્રુવ સ્વભાવની શક્તિમાંથી આનંદનો ઉછાળો થવો તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તેના પર્યાયવાચક નામો વર્ણવે છે. આ બધા નામો એના છે, નિશ્ચય મોક્ષ માર્ગના નામ છે, નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાયના નામ છે. તો હવે આગળ 19 પછી 20 એમાં કહે છે કે તે જ પરમ તત્વ છે, પરમ તત્વ છે. પુણ્ય, અજીવ વગેરે પરમ તત્વ નથી. નવ તત્વની અંદર જીવ પછી અજીવ એ પણ પરમ તત્વ નથી, અને પછી પેલી 7 પર્યાય પુણ્ય, પાપ, આશ્રવ, બંધ એ પણ નથી, એ તો હોય નહીં. અને પછી સંવર, નિજરા અને મોક્ષ એ તો કે છે એ પણ પર્યાય, એની વાત અહીંયા ચાલે છે. તો એવા પરિણામ જે થઈ રહ્યા છે એ સંવર, નિજરા, મોક્ષના જે પરિણામ થઈ રહ્યા છે એને અહીંયા પરમ તત્વ કહ્યું છે. પણ પેલું નવ તત્વમાં જે અજીવ જે છે, જીવ પછી જે અજીવ, એ અજીવને નથી કહ્યું, પુણ્ય પાપને પણ નથી કહ્યું, એવા આશ્રવ જે થઈ રહ્યા છે એને પણ નહીં, અને બંધને પણ પરમ તત્વ નથી કહ્યું. એક સમયની પ્રગટ અવસ્થા જેટલો આત્મા નથી. પૂર્ણ શક્તિવાનની પ્રતીતિ અને અનુભવ તે ઉત્કૃષ્ટ તત્વ છે. પૂર્ણ શક્તિવાનની પ્રતીતિ અને એનો અનુભવ તે ઉત્કૃષ્ટ તત્વ છે. એ નિશ્ચય રત્નત્રયની પર્યાય છે. વ્યવહાર રત્નત્રય ઉત્કૃષ્ટ તત્વ નથી. અંતર્મુખના વલણ, વિતરાગી દશા, સ્વરૂપ તરફનું વલણ એટલે કે ઉપયોગ એ તરફ ચાલ્યો જાય, એ તરફ વળી જાય. અંતર્મુખના વલણ, અને એવું જ્યારે થાય ત્યારે જે દશા થાય એ વિતરાગી દશા હોય. તો અંતર્મુખના વલણ, વિતરાગી દશા, એ દશા આનંદરૂપ હોય એટલે કહે છે કે એ આનંદ દશા, એને ઉત્કૃષ્ટ તત્વ કહે છે. અને એ ઉત્કૃષ્ટ તત્વ છે તે સાચો મોક્ષ માર્ગ છે, એ જ પરમ તત્વ છે. દ્રવ્યાર્થિક નયના વિષયભૂત પોતાનું પરમ પારિણામિક ભાવ એ પરમ તત્વ છે, એ તો ત્રિકાળ છે, પણ એના જ લક્ષ્ય થતો જે ભાવ થયો છે એને અહીંયા પરમ તત્વ કહ્યું છે. એ પરમ તત્વની વાત છે, અહીંયા પર્યાયની વાત છે, જે સાચો મોક્ષ માર્ગ છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ, સાચા દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ, સાચા દેવ ગુરુને શાસ્ત્રની પ્રતીતિ કરીએ ત્યારે તો ઉપયોગ બહારમાં હોય, પરનું લક્ષ હોય. ગુરુદેવ કહે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ
તેનું વ્યવહાર જ્ઞાન અને વ્રતનો ભાવ એ શુભ ભાવ છે. તો એ બધું પરમ તત્વ નથી. એ બધું પરમ તત્વ નથી. વ્રત વગેરેનો ભાવ એવો વિકલ્પ, શુભ ભાવ, પૂજા ભક્તિ વિનયના ભાવ એ પરમ તત્વ નથી. એ શુભ ભાવ છે, પણ એ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. અહીં આત્માની મોક્ષ માર્ગરૂપ વ્યક્ત દશાને પરમ તત્વ કહે છે. મોક્ષ માર્ગ રૂપ વ્યક્ત દશાને પરમ તત્વ કહે છે. જો મોક્ષ માર્ગ તો મુનિને 7મા ગુણસ્થાનથી જ્યારે એ સવિકલ્પ દશામાં 6ઠ્ઠા ગુણસ્થાને આવે, 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા છે, ધ્યાનની દશામાંથી 6ઠ્ઠા ગુણસ્થાને આવે, સવિકલ્પ દશામાં હોય, ત્યારે પણ એને મોક્ષ માર્ગ તો છે જ. એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ તો રહે જ છે. અને જે અનુભૂતિ થઈ છે એ મય છે, પણ છતાં પણ એ અનુભૂતિ એ વખતે એને વ્યક્ત નથી. એ અનુભૂતિ જે છે એ એને સ્મૃતિ રૂપે છે અને એની શ્રદ્ધા એ જ પ્રમાણે છે. એટલે એ મોક્ષ માર્ગમાં જ છે. સવિકલ્પ દશામાં 6ઠ્ઠા ગુણસ્થાનને મુનિ કઈ મોક્ષ માર્ગમાં નથી એમ નથી, પણ નિશ્ચયથી જે મોક્ષ માર્ગ કહેવાય એની વ્યક્તતા એ ધ્યાનમાં જ હોય છે. એટલે એ વ્યક્ત દશા નથી. 6ઠ્ઠા ગુણસ્થાનમાં વ્યક્ત દશા નથી. 7મે છે ત્યારે એ મોક્ષ માર્ગની વ્યક્ત દશા છે. તે કહે છે કે અહીં આત્માની મોક્ષ માર્ગ રૂપ વ્યક્ત દશાને પરમ તત્વ કહે છે. તત્વ એટલે કે જે પરમ ભાવ ત્રિકાળી છે તેની અહીં વાત નથી. એ તો ત્રિકાળી વસ્તુ તો છે, પરમ તત્વ છે, પરમાત્મા તત્વ છે, પરમ પારિણામિક ભાવ છે, શુદ્ધ વસ્તુ છે, ધ્રુવ છે. એ બધું દ્રવ્યાર્થિક નયનો વિષય તો એ તો ત્રણેય કાળે એવું ને એવું છે. એ નિગોદમાં હતો ત્યારે પણ એને એવું હતું. વર્તમાનમાં એ દેવ થયો હોય, સરવાળ સિદ્ધનો દેવ થયો હોય તો પણ એવું જ છે. એ તત્વ તો એ સિદ્ધ થાય તો પણ એવું જ રહે છે. એમાં કોઈ ફેર પડતો નથી. એ તો એની વસ્તુ છે, એ એની સત્તા છે, એ એનું સ્વરૂપ છે. એ તો અનાદિથી એવું ને એવું છે ને અનંતકાળ સુધી એવું જ રહે છે. પણ એની સમજ એ પોતાનું તત્વ છે અને પછી એ જ પોતે એ ભાવે થાય છે તો છે એવો એને અનુભવ થાય. ત્યારે એવું જ્ઞાન ભાન થાય છે. ત્યારે એવું જે વખતે જ્ઞાન ભાન પ્રગટ્યું છે ત્યારે એને વિતરાગી પરિણામ છે. અને એ ભાવ, એ પરમ ભાવ ની અહીંયા વાત કરવી છે. જે પરમ તત્વ જે છે એના લક્ષ્ય, ત્રિકાળી વસ્તુ જે છે એના લક્ષ્ય એ તરફ વળતા જે નિર્મળ પરિણામ થાય છે એની અહીંયા વાત કરવી છે. પણ જે ત્રિકાળી વસ્તુ છે એ તો છે જ. ગુરુદેવ કહે છે કે તત્વ એટલે કે જે પરમ ભાવ ત્રિકાળી છે તેની અહીં વાત નથી. એ તો છે, એ છે માટે તો આ નિર્મળ પરિણામ થાય છે. એક સમયની અવસ્થામાં આખું તત્વ ન આવે એ પણ વાત બરાબર છે. નિર્મળ પરિણામ થાય, એક સમયના નિર્મળ પરિણામ થાય છે તો એ દરેક પરિણામની અંદર એ તત્વ વ્યાપે છે, પણ આખું તત્વ એમાં આવી જતું નથી. કેમ કે બીજા સમયે બીજી પર્યાયમાં એ વ્યાપે છે, ત્રીજા સમયે ત્રીજી પર્યાયમાં, ચોથા સમયે ચોથી પર્યાયમાં, એમ દરેક પર્યાયની અંદર એ પરમ તત્વ વ્યાપે છે નિર્મળ પર્યાયની અંદર. અને પૂર્વની પર્યાયનો વ્યય થઈ જાય છે. જો આખું તત્વ કોઈ પણ પર્યાયમાં આવે તો એ પર્યાય તો એક સમયની છે ને બીજા સમયે તો એનો વ્યય થાય તો પછી એ આખું તત્વ એનો વ્યય થઈ જાય. એટલે એવું વસ્તુ સ્વરૂપ નથી. ગુરુદેવ એ વાત સમજાવે છે. એક સમયની અવસ્થામાં આખું તત્વ ના આવે. જો આખું તત્વ આવે તો આખા તત્વનો નાશ થઈ જાય. આખું તત્વ દ્રવ્ય સ્વરૂપ છે ને તેના અવલંબને પ્રગટતી દશાને પરમ તત્વ અહીંયા કહ્યું છે. અને એ દશામાં જેવું સ્વરૂપ જે છે પરમ તત્વ જે છે એ એમાં વ્યાપે છે અને એ પ્રગટ દશા છે, એ વ્યક્ત દશા છે. તે દશા ચિદાનંદને અનુકૂળ દશા છે, જ્ઞાન આનંદ સ્વરૂપને અનુકૂળ દશા છે, એને અનુસરીને થયેલી દશા છે. પરમ આનંદ દશા જે આત્માને અનુકૂળ છે
તે પરમ તત્વ છે. એ પરમ આનંદ દશા છે એ જ ખરેખર આત્માને અનુકૂળ છે. આ શુભાશુભ ભાવની જે દશા થઈ રહી છે એ દશા આત્માને અનુકૂળ નથી. અનાદિથી ભલે હું એવી શુભાશુભ ભાવ રૂપ દશામાં રહેતો હોઉં છતાં પણ એ મારા આત્માને અનુકૂળ નથી. એ મારા આત્માને અનુકૂળ નથી. એ મારા આત્માને પ્રતિકૂળ છે. અને એટલે જ મને સંસાર દશામાં દુઃખનો અનુભવ થાય છે. જો એ મારા આત્માને અનુકૂળ હોત તો આ શુભાશુભ ભાવ રૂપ જે દશા જે છે એ મારા આત્માને પ્રતિકૂળ છે. એ મારા આત્માને અનુકૂળ નથી. એ વિભાવ ભાવરૂપ દશા છે. એ મારું સાચું સ્વરૂપ નથી. પણ પરમ આનંદની દશા, જે સ્વરૂપનું લક્ષ્ય કરતા જે દશા થાય છે એ પરમ આનંદની દશા છે. એ આત્માને અનુકૂળ છે. એ પરમ તત્વ છે. જે ત્રિકાળી પરમ તત્વને અનુસરીને થતી દશા છે એ દશા પરમ આનંદની દશા છે અને એ આત્માને અનુકૂળ છે. ભલે વર્તમાનમાં એ અનુકૂળ દશા મને પ્રાપ્ત નથી, પણ મને એટલો નિર્ણય તો હોવો જોઈએ કે અત્યારે જે દશા છે મને અનુકૂળ નથી, આત્માને અનુકૂળ નથી. આ પ્રતિકૂળ દશા છે. સંસાર પર્યાયમાં જીવ જ્યાં સુધી છે ત્યાં સુધી એને પ્રતિકૂળ દશા છે. પણ એમાં પણ જ્યારે એવો પુરુષાર્થ કરે છે, સ્વ તરફ વળી જાય છે, ત્યારે એને એવી અનુકૂળ દશા થાય છે. અને અનુકૂળ દશા પછી વારંવાર કરતા એ અનુકૂળ દશા જ પછી કાયમ માટે રહી જાય છે. એવી સ્થિરતા થઈ જાય છે. એ જ ભાવ મોક્ષની દશા છે. અહીંયા આગળ 21મા બોલમાં કહે છે કે તે જ શુદ્ધ આત્મા દ્રવ્ય છે. આત્મા પર પદાર્થથી અભાવરૂપ છે. એવા આત્માના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દશા પ્રગતિ તે શુદ્ધ આત્મદ્રવ્ય છે. અહીંયા છે ને શુદ્ધ આત્મા દ્રવ્ય છે નહીં, પરંતુ એમ જોઈએ શુદ્ધ આત્મદ્રવ્ય છે. એટલે કે જે પર્યાય પ્રગટ થઈ છે, નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે, એ જ અનુભવાય છે. તો એ અનુભૂત ભવાય છે એ જ ખરેખર શુદ્ધ આત્મા છે. એટલે એ શુદ્ધ આત્મદ્રવ્ય છે એમ કહેવાનો આશય છે. શું કહે છે અહીંયા કે તે જે શુદ્ધ આત્મદ્રવ્ય છે. આત્મા પર પદાર્થથી અભાવરૂપ છે. આત્મા પર પદાર્થથી અભાવરૂપ છે એટલે કોઈ પર પદાર્થ આત્મામાં છે જ નહીં. એવા આત્માના આશ્રયે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની દશા પ્રગતિ તે શુદ્ધ આત્મદ્રવ્ય છે. અહીંયા પર્યાય છે એને શુદ્ધ આત્મદ્રવ્ય કહ્યું છે. એ અલિંગણના 20મા બોલની અંદર જે વાત કરવામાં આવી છે પર્યાયની, એ વાત અહીંયા છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પરિણામ પરદ્રવ્ય છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પરિણામ પરદ્રવ્ય છે. કેમ કે એમાં લક્ષ્ય પર તરફ છે. આત્મામાં મન, વાણી, દેહ એ તો પરદ્રવ્ય છે. પાપ પરિણામ પરદ્રવ્ય છે. પુણ્યના પરિણામ એ પરદ્રવ્ય છે. દયા, દાન, ભક્તિ તથા વ્યવહાર, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના પરિણામ, વ્યવહાર, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના પરિણામ સ્વવિકલ્પ એવા એ પણ અશુદ્ધ આત્મદ્રવ્ય છે. તેથી તેમને પર ગણેલ છે. એ બધા પર. કેવળ જ્ઞાનના કંદ એવા આત્માના આશ્રય પ્રગટતી પર્યાયને શુદ્ધ આત્મદ્રવ્ય કહેલ છે. અહીંયા શુદ્ધ આત્મદ્રવ્ય દ્રવ્યાર્થિક નયના વિષયભૂત નથી લેવાનું, અને અહીંયા પર્યાયાર્થિક નયના વિષયભૂત લીધું છે. કેમ કે આ પર્યાયની વાત ચાલે છે. અત્યારે ધ્યાનની પર્યાયની વાત ચાલે છે. તો કહે છે કે જે આત્મા એ કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે સક્ષમ છે, અને કેવળ જ્ઞાન થયા પછીથી એ દશા કાયમ એવી ને એવી થયા જ કરે. એટલે આત્માને તો કેવળ જ્ઞાનનો કંદ કહી દીધો. કેવળ જ્ઞાનના કંદ એવા આત્માના આશ્રય પ્રગટતી પર્યાયને શુદ્ધ આત્મદ્રવ્ય કહેલ છે. તે પર્યાય હોવા છતાં શુદ્ધ આત્માના અવલંબને પ્રગટેલી હોવાથી
તેની સાથે અભેદ થઈ તેથી તેને શુદ્ધ આત્મદ્રવ્ય કહેલ છે. શા માટે એને શુદ્ધ આત્મદ્રવ્ય કહ્યું છે? તો પર્યાય એને આત્મદ્રવ્ય કેમ કહ્યું? કે ભાઈ એ શુદ્ધ આત્માની સાથે અભેદ થાય છે, ભેદ પડતો નથી, બેપણું રહેતું નથી. એટલે એ અનુભૂતિના કાળે જે પોતે જે છે એ જ એ પર્યાયમાં પોતે જ છે, બેપણું છે જ નહીં. એટલે શુદ્ધ આત્માના અવલંબને પ્રગટેલી હોવાથી તેની સાથે અભેદ થઈ તેથી તેને શુદ્ધ આત્મદ્રવ્ય કહેલ છે. અહીં દેવગુરુ શાસ્ત્રને શુદ્ધ આત્મા તત્વ કહેલ નથી. કારણ કે તે તો પર છે. તેની માન્યતા જ્ઞાન ને વ્યવહાર, આજ્ઞાનું વર્તન તે પણ શુદ્ધ આત્મદ્રવ્ય નથી. એટલે એવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સ્વવિકલ્પ શ્રદ્ધા છે, તેની માન્યતા, એમનું જ્ઞાન, દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન ને વ્યવહાર, આજ્ઞાનું વર્તન, એમની આજ્ઞા પ્રમાણે વર્તવું, તે પણ શુદ્ધ આત્મદ્રવ્ય નથી. તે અશુદ્ધ દ્રવ્ય છે. પણ જે વસ્તુ સ્વભાવમાંથી પર્યાયો વહે છે તેના અવલંબને પ્રત્યક્ષ અતિન્દ્રિય આનંદનો અનુભવ વર્તે તેને શુદ્ધ આત્મદ્રવ્ય કહે છે. ધર્મ કહો કે મોક્ષ માર્ગ કહો, તે મોક્ષના કારણરૂપ પર્યાય છે. ધર્મ શુદ્ધ આત્મદ્રવ્ય છે. ધર્મ પર્યાય છે, ત્રિકાળ દ્રવ્ય નથી. ત્રિકાળ દ્રવ્યના આશ્રય થતી એ નિર્મળ પર્યાય છે, એ ધર્મની પર્યાય છે, એને જ ધર્મ કહ્યું છે. વસ્તુ એવી છે એટલે ધર્મ થાય છે. પોતે ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એટલે એનું લક્ષ્ય કરતા એને જે પરિણામ થાય છે એ ધર્મના પરિણામ છે. ત્રિકાળી દ્રવ્ય નથી. એ પરિણામ જે છે એ ધર્મના પરિણામ છે, એ મોક્ષ માર્ગના પરિણામ છે. શું કહે છે કે એ ધર્મ પર્યાય છે. ત્રિકાળ દ્રવ્ય નથી, પણ ત્રિકાળ દ્રવ્યના અવલંબને અભેદ થઈ પ્રગટ્યો માટે પર્યાયને શુદ્ધ આત્મદ્રવ્ય કહેલ છે. જેના અવલંબને શાંતિ, અનાકુળતા, રસ પ્રગટે, અકસાય પરિણતિનો ધોર્યો વહે તેવી પર્યાયને શુદ્ધ આત્મદ્રવ્ય કહ્યું છે. એટલે એવું પોતાનું સ્વરૂપ જે છે એ સ્વરૂપના આશ્રય પરિણામ થાય છે. અને એ પરિણામ કેવા છે? અકસાય પરિણતિ છે, વિતરાગી પરિણામ છે. એને શુદ્ધ આત્મદ્રવ્ય કહ્યું છે. એ પર્યાય રૂપે વાત થઈ. એ પછીથી 22મું બોલ છે. જો અહીંયા તો શાસ્ત્રોના સાર ભરી દીધા છે, કેમ કે જુદા જુદા શાસ્ત્રની અંદર મોક્ષ માર્ગ જુદી જુદી રીતે વર્ણવવામાં આવ્યો છે અને એને જુદા જુદા નામ આપવામાં આવ્યા છે. તો આપણે એ રીતે વિચાર કરીએ તો આમાં તો 65 શાસ્ત્રો આવી જાય કે જેમાં જુદી જુદી રીતે એ નિર્વિકલ્પ ધ્યાન ને કહેવામાં આવ્યું છે. અને એ બધી વાત ગુરુદેવ અહીંયા તો સમજાવી રહ્યા છે. એટલે આ તો અદ્ભુત વસ્તુ છે. બહુ શાંતિથી દરેક વસ્તુને લેવી, એમ ના લેવું કે આ બધું એક જેવું છે. એક જેવું નથી પ્રભુ. આ તો તમે કઈ 65 શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમાં કહેલો જે ભાવ જે છે ત્યાં સુધી પહોંચવા ધારશો તો સહેલાઈથી નહીં પહોંચી શકો. આ તો ગુરુદેવની કૃપા છે, એમનો પ્રસાદ છે કે જુદા જુદા શાસ્ત્રની અંદર જેને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે, જુદી જુદી રીતે કહેવામાં આવ્યો છે, વિતરાગી પર્યાયને જુદી જુદી રીતે કહેવામાં આવી છે, એ બધાને જુદા જુદા નામ વડે ત્યાં કહેવામાં આવી છે. અને એ વાત અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે. એટલે આપણને તો એ બીજા કેટલાય શાસ્ત્રોની સારભૂત વાત આ 65 બોલમાંથી પ્રાપ્ત થાય છે. બહુ શાંતિથી સમજવાનું. આવી વાત કઈ વારે વારે આવતી નથી, ક્યારેક જ આવે છે. 22મો બોલ છે. તે જ પરમ જ્યોતિ જ્ઞાન છે. પરમ જ્યોતિ જ્ઞાન છે. ગુરુદેવ કહે છે કે ચૈતન્ય વસ્તુ તો જ્યોતિ છે જ. પોતાની વસ્તુ, પોતાનું સ્વરૂપ, આત્મા
તો ચૈતન્ય વસ્તુ તો જ્યોતિ છે જ, તેના અવલંબને સમ્યક મોક્ષ માર્ગ પ્રગટ્યો તેને જ્યોતિ કહીએ છીએ. જેમ અગ્નિ લાકડા આદિનો નાશ કરે તેમ અંતર્મુખથી નીકળેલી આનંદ અને જ્ઞાનની દશાને પરમ જ્યોતિ કહે છે અને તેથી સંસાર પર્યાયનો નાશ થાય છે. અગ્નિ પ્રગટે છે તો લાકડા આદિ રાખ થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે એમ કે છે. એવી રીતે આ પરમ જ્યોતિ જ્યારે પ્રગટી છે તો સંસાર પર્યાયનો નાશ થઈ જાય છે. આ જ્યોતિ પ્રગટ થતા સંસારના કારણોનો નાશ થાય છે. ક્રમે ક્રમે આખા સંસારનો નાશ થાય છે. એમ જ છે, ક્રમે ક્રમે ચોથા ગુણસ્થાનથી 13મા ગુણસ્થાન સુધીની દશાનો જ્યારે વિચાર કરીએ છીએ તો એ બધું ક્રમે ક્રમે થાય છે અને એમ એ અર્યંત પરમાત્મા થઈ જાય છે. પછી તો એને શું કરવાનું રહ્યું? કાંઈ કરવાનું રહ્યું નહીં. પછી તો સિદ્ધ દશાને પામે છે આયુષ પૂર્ણ થતા. ગુરુદેવ કહે છે કે આ ચીજ બહારથી મળે તેમ નથી. કેવળ જ્ઞાનનો કંદ આત્મા છે, તેમાંથી કેવળ જ્ઞાનનો પ્રવાહ ફાટે છે. તેના અવલંબને પ્રગટ થતું જ્ઞાન પરમ જ્યોતિ છે. તેવીસમું, તે જ શુદ્ધ આત્માની અનુભૂતિ છે. નિમિત્ત પુણ્ય પાપની રુચિ છોડી સ્વભાવનું અવલંબન કરે અને તેનો અનુભવ કરે તે શુદ્ધ આત્માની અનુભૂતિ છે. પણ એવી અનુભૂતિ માટે શું જોઈએ? શરત મૂકી છે ગુરુદેવે કે ભાઈ નિમિત્ત આધીન દ્રષ્ટિ છોડ, નિમિત્ત અને પુણ્ય પાપની રુચિ છોડીને જ્યાં સુધી અંશે પણ એને નિમિત્તની વાત બેસી ગઈ છે કે નિમિત્ત આવે તો થાય, અથવા તો નિમિત્ત કાંઈક કરે છે. આપણા એક સ્વાધ્યાય ભાઈ હતા, બહુ સારી રીતે કરતા હતા બધું, પણ એમને કંઈક કઈ રીતે પાછી વાત ત્યાં આવતી હોય એટલે કે ના, નિમિત્તની અસર તો રહે જ છે અને એ નિમિત્તની અસરને પકડી રાખી એટલે નિમિત્ત આધીન દ્રષ્ટિ તો છૂટી નહીં. જ્યાં સુધી નિમિત્ત આધીન દ્રષ્ટિ રહે, નિમિત્ત આધીન દ્રષ્ટિ રહે ત્યાં સુધી વિકલ્પ રહે ને આત્મામાં જવાય જ નહીં. એટલે ગુરુદેવે આ જે વાત કરી છે એ વાતને સમજવાની છે. શા માટે આ બધી વાત કરવામાં આવે છે? નિમિત્ત કાંઈ કરતું નથી. ભલે વાત બરાબર છે કે નિમિત્ત હોય છે, અનુકૂળ નિમિત્ત હોય છે, ગમે તેવું નિમિત્ત પણ નથી હોતું, એ વાતનો સ્વીકાર કર્યો છે, ના નથી પાડી. પણ તમે એમ જ કહો કે ના, નિમિત્તનું કાંઈક એની અંદર રહે છે, જે કાર્ય થયું એની અંદર કાંઈક રહે છે. અને પેલા ભાઈ, આપણા સ્વાધ્યાય ભાઈ તો એ પિકાસોના ચિત્રમાં એમ કે જો એમાં પિકાસોની એની અસર રહે છે, બીજા ચિત્રમાં એ નથી, તો કે એ નિમિત્તની વાત રહી જ ને, એમ નિમિત્તનું કાંઈક તો રહે જ છે એમ પકડી રાખ્યું. હવે એમ પકડી રાખવાને કારણે શું થશે કે અંતરમાં એક વસ્તુ રહી જાય છે કે નિમિત્તની કાંઈક અસર રહે છે એટલે નિમિત્ત હોય. જો નિમિત્ત હોય, આ વાત અંદરમાં પડી છે તો વિકલ્પ ખસશે નહીં. ધ્યાન વખતે પણ એને માટેનું નિમિત્ત જ યાદ આવ્યા કરશે, સ્મૃતિમાં એ જ આવશે. એને માટે શું નિમિત્ત? નિર્મળ દશા માટે શું નિમિત્ત? એમ જ કંઈક ને કંઈક રીતે નિમિત્તથી ખસશે નહીં. એ જીવ એની આસપાસ ફર્યા કરશે. અને આ નિમિત્ત ને એની બધી વાત ને આ બધું ક્યાં છે? એ ક્યાં છે? એ તો મનની અંદર છે, એ તો વિકલ્પ રૂપે છે. એ બધા ચિંતવનમાં લઈ જાય છે, એ અનેક વિકલ્પોમાં લઈ જાય છે. ગુરુદેવે આ વાત જે કરી છે, એ નિમિત્તની વાત જે કરી છે, એ કે શ્વેતાંબર સંપ્રદાયની અંદર કેટલા બધા ઉપદેશકો સાધુ જે છે એ એને માનને રાખતા નથી. એ કહે છે કે ના, નિમિત્ત તો હોય છે, પણ નિમિત્ત હોય છે એની ગુરુદેવે ના નથી પાડી. પણ તમે એને નિમિત્તનું કાંઈક છે એમ પકડીને બેસી ગયા છો અને એમ જ સમજાવી રહ્યા છો, એટલે પેલાના મનમાં નિમિત્તની પરાધીનતા રહી જાય છે, નિમિત્ત આધીન દ્રષ્ટિ રહી જાય છે. એ નિમિત્ત આધીન દ્રષ્ટિ જ્યાં સુધી પડી છે ત્યાં સુધી, જ્યાં સુધી નિમિત્ત કાંઈક કરે છે, નિમિત્તની કાંઈક અસર છે, નિમિત્ત હોય વગેરે વગેરે જ્યાં સુધી છે ત્યાં સુધી એ નિર્વિકલ્પ થશે જ નહીં.
અને આ વાત ગુરુદેવે અનુભવપૂર્વક કહેલી વાત છે. એ અનુભવ જેને થાય છે, આત્માની અનુભૂતિ થાય છે, એને નિમિત્તની દ્રષ્ટિ હોય નહીં. નિમિત્તની વાતને એને પૂર્ણપણે ગૌણ કરવી જ પડે ને અંદરમાંથી એ વાતને કાઢી નાખવી પડે કે નિમિત્ત ને કારણે આ પર્યાય કંઈક થાય છે, પર્યાયમાં કંઈક નિમિત્તનો ભાગ છે, નિમિત્તની કંઈક અસર છે, એ વાત એને કાઢવી જ પડશે. કેમ કે જે પર્યાય થાય છે એ દ્રવ્યની પર્યાય થાય છે. એ દ્રવ્યની અંદર નિમિત્તની કાંઈ અસર હોતી જ નથી. કેમ કે દ્રવ્ય જે પર્યાય થાય છે એ દ્રવ્ય રૂપ થાય છે. કઈ નિમિત્ત તો બીજું દ્રવ્ય છે, એ રૂપે પર્યાય થતી નથી. અને એ બધી તો સિદ્ધાંતની વાત થઈ, પણ મૂળ વાત જયારે કહીએ, અધ્યાત્મની વાત કરીએ, તો એક વાત મહત્વની એ છે કે અંતરમાં જ્યાં સુધી નિમિત્તની સહેજ પણ મહત્તા રહી હશે ત્યાં સુધી વિકલ્પ ખસશે નહીં. એટલે એને છોડવું જ પડે. અને એ છોડે અને એની સાથે જ જે પુણ્યની રુચિ છે, પાપની રુચિ તો હોય નહીં, પણ પુણ્યની જે રુચિ છે કે એનાથી આગળ વધાય છે, તો એ દ્રષ્ટિ પણ એને છોડવી પડશે. એના સ્થાને એમ લેવું પડશે કે જ્યારે મારા એવા નિર્મળ પરિણામ થાય ત્યારે પછી એ નિમિત્ત એવું જ હશે, મારે એની ચિંતા કરવાની જરૂર નથી. અને એની સાથે જે ભાવ રહ્યો હશે બીજો શુદ્ધ ભાવ સિવાય બાકી રહેલો જે ભાવ હશે એ શુભ જ હશે. એને કારણે પુણ્યના બંધ પડશે જ, એની મારે ચિંતા કરવાની જરૂર નથી. એમ એની રુચિ છોડવી જ પડશે. આ બહુ મહત્વનું છે. એક અડધી લીટી ગુરુદેવ લખે છે, કહે છે, બોલે છે, પણ એ વખતે આપણે બહુ ગંભીરતાથી લેતા નથી. અત્યારે આ વાત આવી છે તો બહુ શાંતિથી વિચાર કરવા જેવું છે કે ભાઈ નિમિત્ત, પુણ્ય પાપ, પેલું નિમિત્ત લીધું છે, પછી કોમા કર્યું છે, પછી અને પુણ્ય પાપની રુચિ છોડવાની. એ છોડી અને પછી સ્વભાવનું અવલંબન કરે તો કોઈ વિકલ્પ ઉઠે નહીં. અને તો પછી એવી અનુભૂતિ થાય, તો એનો અનુભવ થાય, આત્માનો અનુભવ કરે, તે શુદ્ધ આત્માની અનુભૂતિ છે. તેમાં ત્રણેય બોલ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આવી જાય છે. રત્નત્રયના પરિણામ આવી જાય છે. તત્વાર્થ સૂત્રમાં પહેલું સૂત્ર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. તેને આટલા બોલથી કહી શકાય છે: ચિદ્દ અને આનંદ ઘનમાંથી આનંદનો ધોર્યો વહે તેને મોક્ષ માર્ગ કહે છે. ચિદ્દ, જ્ઞાન અને આનંદ, ચિદાનંદ એ પોતે આત્મા, એમાંથી આનંદનો ધોર્યો વહે તેને મોક્ષ માર્ગ કહે છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમાશાતીજી ભગવાને તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર જે કહ્યું છે, તો એ સૂત્રમાં આ વાત આવે છે, અનુભૂતિની વાત જે છે, એ અનુભૂતિમાં એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ આવી જાય છે, અને એને મોક્ષ માર્ગ કહ્યો છે. ત્રણેય બોલમાં જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણ જે કહેવામાં આવ્યા એ ખરેખર એક પર્યાય છે એમ તો આપણે સમજાય છે, પણ એ જ મોક્ષ માર્ગ છે. અને એ જ સમ્યક દર્શન પણ એ જ છે, એ જ મોક્ષ માર્ગ છે. ચિદાનંદ ભગવાન આત્મા, એનું લક્ષ્ય કરતા આનંદનો ધોર્યો હોય તેને મોક્ષ માર્ગ કહે છે. ઓહો, કેવી વાત કરી છે ગુરુદેવે. આ અનુભૂતિ છે. શુદ્ધ આત્માની અનુભૂતિથી મોક્ષે જવાય. શુદ્ધ આત્માની અનુભૂતિ, 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 એમાં વિશેષ ને વિશેષ અનુભૂતિ, વિશેષ ને વિશેષ એકાગ્રતા, અને એમ કરતા કરતા એમાં જ સ્થિરતા. અને એ જ ભાવ મોક્ષની દશા છે, એ જ અર્યન દશા છે. વિકારથી મોક્ષે ન જવાય. શુભ ભાવ પણ વિકાર છે. અને આત્માની અનુભૂતિથી મોક્ષે જવાય. આત્માની અનુભૂતિથી મોક્ષે જવાય. વિકારથી મોક્ષે ન જવાય. તે પંથ આત્માની પર્યાયમાં વર્તે છે. વિકારથી મોક્ષે ન જવાય તે પંથ આત્માની પર્યાયમાં વર્તે છે. એટલે કે જેનાથી મોક્ષે જવાય એ પંથ આખો એ આત્માની પર્યાય રૂપ છે. વિકારથી મોક્ષે ન જવાય. અને જે મોક્ષે જવાય તે પંથ, અહીંયા મોક્ષે ન જવાય પછી અહીંયા અલ્પ વિરામ કરવાનું, કોમા કરવાનું, અને પછી કે છે તે પંથ, એટલે મોક્ષે જવાનો પંથ જે છે તે આત્માની પર્યાયમાં વર્તે છે.
પૂર્ણ કાર્ય થાય તેને મોક્ષ કહે છે. 24મું, તે જ આત્માની પ્રતીતિ છે. આ પ્રતીતિમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી જાય છે. આ અનુભૂતિ કઈ? એ જ પ્રતીતિ છે. પ્રતીતિ એટલે અનુભવ સહિતની શ્રદ્ધા, એની અહીંયા વાત લીધી છે. એવી પ્રતીતિ લીધી છે. એટલે કે છે કે આ પ્રતીતિમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી જાય છે. આખા સ્વભાવની પ્રતીતિમાં ત્રણેય અંશો આવી જાય છે. વસ્તુ ત્રિકાળ છે, તેના અવલંબને આ દશા પ્રગટે છે. જેમાં શક્તિ ભરી હોય તેમાંથી પ્રગટે. ત્રિકાળ, દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્મામાં પડેલ છે. ત્રણેય કાળે આ દર્શન, જ્ઞાન, ચારિત્ર જે છે એ શક્તિ રૂપે અંદરમાં પડેલા છે, અને એનું અંદરમાં તો એ ગુણોનું પરિણમન થઈ જ રહ્યું છે. તો એના અવલંબને આવા પરિણામ થાય છે. તેના અવલંબને જે પ્રગટે તે આત્માની પ્રતીતિ છે. અને આ પ્રતીતિ જેમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ છે, એ પ્રતીતિ અહીંયા લીધી છે. એવી પ્રતીતિ. પેલી સવિકલ્પ દશાની પ્રતીતિની વાત નથી. એ પછી 25મું છે, તે જ આત્માની સંવિતિ અથવા સાક્ષાત્કાર છે. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગ કહો અથવા આત્મા સાક્ષાત્કાર કહો, તેમાં કઈ ફેર નથી. આત્માનો સાક્ષાત્કાર થયો એમ લોકો સમજ્યા વિના કહે છે, પણ આત્માનો સાક્ષાત્કાર જુદી વસ્તુ છે. અન્ય મતની અંદર કેટલા એમ કે છે, કેટલાક કે ભગવાનનો સાક્ષાત્કાર થયો અને ભગવાનના દર્શન થયા અને સાક્ષાત્કાર થયો. આ બધી વાત જે છે એ બધી કલ્પિત વાતો હોય છે. અત્યારે વર્તમાનમાં એના એવા એમને ભગવાન આવી જાય ને સાક્ષાત્કાર ને આ બધી વાતો જે છે એ કઈ હોતી નથી. અને એ હોય, ધારો કે કોઈકને એવા દર્શન થાય, કોઈ દેવ આવ્યા હોય, તો તેથી શું થયું? તેથી કે આત્માની અનુભૂતિ તો થતી નથી. મને શેનો સાક્ષાત્કાર છે? આત્માના સાક્ષાત્કારની વાત અહીંયા તો છે. મોક્ષ માર્ગ કહો અથવા આત્મ સાક્ષાત્કાર કહો, એમાં કઈ ફેર નથી. આત્માનો સાક્ષાત્કાર થયો એમ લોકો સમજ્યા વિના કહે છે. કંઈક લાલ પીળા પ્રકાશ દેખાયા એમ, એ પણ બધું કલ્પિત છે ને એમાં એમ કે અમને સાક્ષાત્કાર થઈ ગયો. ભાઈ, એ વાત નથી. અહીંયા મોક્ષના કારણભૂત મોક્ષ માર્ગ પ્રગટ્યો તેને ભગવાન આત્માનો સાક્ષાત્કાર કહે છે. ભગવાનનો નહીં, ભગવાન આત્માનો સાક્ષાત્કાર કહે છે. પોતાનો ભગવાન આત્મા, પોતે સમયસાર, એનો સાક્ષાત્કાર કહે છે. 26મું, તે જ નિજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ આ જ છે. પર્યાયમાં જ એ પ્રાપ્તિ થાય છે. બાકી તો ત્રિકાળ પોતાને પ્રાપ્ત જ છે. પણ એ પ્રાપ્ત છે એ તો દટાયેલા ધન જેવું છે. જૂનું મકાન હોય પરદાદાના વખતનું, દાદાના દાદાના વખતનું, અને પછી એમાં કેટલું સોનું દાટેલું હોય, 4 કિલો સોનું દાટેલું અંદર પડ્યું હોય, પણ આ ભાઈ ગરીબ હોય, એને ક્યાં એ પ્રાપ્ત છે? તો બિચારો ગરીબીમાં જીવન ગુજારી રહ્યો છે. મકાન પડું થાય છે. પણ જે ખોદીને એક નીકાળે છે ત્યારે એ મહાધનવાન થઈ જાય છે. ઓહો, અંદર પડેલી આટલી નિધિ જ્યારે એને ખોદીને બહાર કાઢે ત્યારે કેવો ધનવાન થઈ જાય છે. એની અહીંયા વાત કરે છે કે એ વસ્તુ તો અંદર પડેલી છે, પણ એને જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એની પ્રાપ્તિ કહેવાય. એને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પોતાને છે એમ કેવી રીતે કહેવાય? અહીંયા કહે છે કે નિજ પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. ક્યારે આવું નિર્વિકલ્પ ધ્યાન થાય છે ત્યારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. આત્મ સ્વરૂપ તો એનું ત્રિકાળ છે, પણ એને ક્યાં પ્રાપ્તિ છે? નિજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ધ્યાનમાં થાય છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહો, આત્માની ખ્યાતિ કહો, એક જ છે. શરીર, મન, વાણી, જડની પ્રસિદ્ધિ છે અને પુણ્ય પાપ વિકારની પ્રસિદ્ધિ છે. એ બધું તો ખ્યાલમાં આવે છે એટલે એની પ્રસિદ્ધિ છે. જે આત્મા જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયા તેને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહે છે.
આ પ્રાપ્ત કરવાનું છે, એ પ્રાપ્ત થાય એટલે એની પ્રસિદ્ધિ એને થાય છે. મોક્ષ માર્ગ રૂપ પરિણતિને અથવા તો કારણ પરમાત્માના અવલંબને પ્રગટેલી દશાને નિજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહે છે. કારણરૂપ તો અનાદિથી હતો, કારણરૂપ તો અનાદિથી હતો, પણ કોને એ કારણરૂપ છે? જે એનું લક્ષ્ય કરી અને એવા નિર્મળ પરિણામ પ્રગટ કરે એને એ કારણરૂપ કહેવાય. બાકી તો એને ભાન જ નથી કે પોતે ભગવાન આત્મા છે, પોતે પોતાના આનંદ સુખ શાંતિ નિર્મળતાના કારણનું કારણ છે. એવા પોતાના પરિણામો થાય એનું કારણ પોતે જ છે એવું જ્ઞાન ભાન જ નથી. એને ક્યાં કાંઈ છે? કારણરૂપ તો અનાદિથી હતો, પણ જ્યારે પ્રતીતિ કરી કે પોતે કારણરૂપ ભગવાન છે ત્યારે એનું લક્ષ્ય કરી એમાં એકાગ્રતા કરે ત્યારે આ દ્રવ્ય કારણ છે એમ નક્કી થયું. ને આ માર્ગે મોક્ષે જવાય અથવા પૂર્ણ દશા પમાય છે એવો પણ પછી નિર્ણય થઈ જાય છે, અનુભૂતિ થાય છે, નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પછી એ બધું સહજ થઈ જાય છે. મોક્ષ માર્ગ રૂપ કાર્ય દશાના કારણ રૂપની આ વાત ચાલે છે. બહુ સરસ વાત થઈ. તો આજે આપણે આ 26મા બોલ સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.